મુન્દ્રાના વડાલા સ્ટીલ કંપનીમાં 3 દિવસ અગાઉ બનેલી દુર્ઘટના મામલે અંતે કંપનીના સેફટી હેડ તથા તપાસમાં જે નીકળે તેની સામે બેદરકારી અને અંગત સ્વાર્થ માટે કામદારોનો જીવ જોખમમાં મૂકવા બાબત ફરિયાદ નોંધવામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે જાતે ફરિયાદી બની મુન્દ્રાના વડાલા સ્ટીલ કંપનીમાં 3 દિવસ અગાઉ બનેલી ઘટનામાં મામલે તપાસ હાથ ધરી હતી. અંતે કંપનીના સેફટી હેડ તથા તપાસમાં જે નીકળે તેની સામે બેદરકારી અને અંગત સ્વાર્થ માટે કામદારોના જીવ જોખમમાં મૂકવા બાબતની ફરિયાદ નોંધી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ જાતે ફરિયાદી બની હતી. આ મામલામાં કચ્છમાં ઔદ્યોગિક વિકાસ સાથે કંપનીઓમાં બેદરકારીથી કામદારોના મોતના મામલા ગંભીર રીતે વધી રહ્યા છે. તે વચ્ચે મુન્દ્રાના વડાલા સ્થિત નીલકંઠ સ્ટીલ કંપનીમાં 13 તારીખે બનેલી ઘટનાનો પણ તેમાં ઉમેરો થયો હતો. કોઈપણ સેફટી સાધનો વગર બેદરકારી દાખવી 19 કામદારોના જીવ જોખમમાં મૂકનાર કંપની સામે અંતે ફરિયાદ દાખલ થઈ છે. 13 તારીખે સાંજે 50 ફૂટ ઊંચા માછડા પર કામદારો કામ કરી રહ્યા હતા ત્યારે જ તે તૂટી પડતા કામદારો નીચે પટકાયા હતા, જેમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે અન્ય 18 કામદારો ઇજાગ્રસ્ત બનતા તેને સારવાર માટે ગાંધીધામ આદિપુર ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કચ્છમાં અગાઉ પણ કંપનીની બેદરકારીથી મોતના અનેક મામલાઓ સામે આવી ચૂક્યા છે, પરંતુ આ વખતે પોલીસે કડક હાથે કામ લીધું છે. બનાવ સમયે આ કંપની દ્વારા પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન પણ થયો હતો. જોકે પોલીસે 3 દિવસની તપાસ બાદ અંતે જવાબદાર સામે તપાસમાં બેદરકારી અંગે જો દોષિત નીકળે તો તેની સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એ મુન્દ્રા તાલુકાના જે વડાલા ગામમાં નીલકંઠ કોન્કાસ કરીને કંપની છે, એમાં તારીખ 13/8 એક બનાવ બનેલો કે ત્યાં મજૂરો જે 35 ફૂટ ઊંચા એક લોખંડના પ્લેટફોર્મ ઉપર કામ કરી રહ્યા હતા અને પછી એ તૂટી પડ્યો અને એમાં ઓન ધ સ્પોટ એક પાયલબેન કરીને છે, પાયલ ભુરિયા નામના બેન 19 વર્ષના, એમનું ત્યાં મરણ થયું હતું. એટલે એડી અકસ્માત મોત દાખલ કરવામાં આવેલું, જેની તપાસ મુન્દ્રા મરીન પીએસઆઈ જાતે, થાણા ઇન્ચાર્જ જાતે નિર્મલસિંહ જાડેજાએ તપાસ હાથ ધરી હતી. અને તપાસ દરમિયાન જે પુરાવા મળ્યા એમાં પછી એવું એસ્ટાબ્લિશ થયું કે આમાં કંપનીના જનરલ મેનેજરને જે કન્સર્ન લાગતા વળગતા અધિકારીઓ છે એમની નિષ્કાળજી જણાઈ આવી.